નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે આયનીકરણ એન્થાલ્પી અને એ આયનીકરણ એન્થાલ્પીની અંદર અપવાદો વિશેની વાત કરેલી હતી. એ અપવાદોની અંદર આપણે બીજો સમૂહ અને 13મા સમૂહમાં 13મા સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બીજા સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં ઓછું હોય એમના વિશેની માહિતી જોઈ હતી. સાથે સાથે 16મો સમૂહ અને 15મો સમૂહ, તો 15મા સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય છે, જ્યારે 16મા સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે. આ અપવાદોની ચર્ચા કરી હતી આવર્તની અંદર. ત્યાર પછી આપણે બીજો એક અપવાદ જોયો તો સમૂહ નંબર 13 કે જેમાં બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમની વાત કરીએ તો એમાં એલ્યુમિનિયમ અને ગેલિયમમાં એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પી ઓછી આવે છે, જ્યારે ગેલિયમની આયનીકરણ એન્થાલ્પી વધારે આવે છે. ઇન્ડિયમ અને થેલિયમની વાત કરીએ તો ઇન્ડિયમની આયનીકરણ એન્થાલ્પી ઓછી આવે છે, જ્યારે થેલિયમની આયનીકરણ એન્થાલ્પી વધારે આવે છે. બાકી તો સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થતો હોય છે અને આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થતો હોય છે. તો આ માહિતી આપણે આગળના લેક્ચરની અંદર ભણી ગયા હતા. હવે ત્યાર પછી આ જે પણ કઈ તત્વો છે એ તત્વોનો અગાઉનો જે ગુણધર્મ છે, આગળનો ગુણધર્મ જે વાત કરવાના છીએ એ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો હેડિંગ આપીશું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તો એમની વ્યાખ્યા જોઈએ કે આમના ઉપરથી જ ખ્યાલ આવે, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનો હોય અને ત્યારે ઉર્જામાં જે ફેરફાર થાય એમને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે ઓળખતા હોઈએ છીએ. તો વ્યાખ્યા લખીએ કે 1 મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુમાં 1 ઇલેક્ટ્રોન, 1 મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુમાં 1 ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવે ત્યારે 1 મોલ ઋણ આયન પ્રાપ્ત થાય ત્યારે એન્થાલ્પીમાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને ડેલ્ટા ઈ જી એચ આ સંજ્ઞા વડે દર્શાવવામાં આવતું હોય છે, જેમાં ઇલેક્ટ્રોન ગેઇન, એચ એટલે એન્થાલ્પી, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને એમાં થતો ફેરફાર એટલે એમને ડેલ્ટા વડે આપણે દર્શાવતા હોઈએ છીએ. તો આપણી પાસે ધારો કે કોઈ એક તત્વ હતું X, એ વાયુરૂપ અવસ્થામાં હતું. હવે એ શું કરશે? તો ઇલેક્ટ્રોન મેળવશે. તો ઇલેક્ટ્રોન મેળવે તો આનો અર્થ શું થાય? તો ઇલેક્ટ્રોન જ્યારે મેળવશે તો એ સમય દરમિયાન આ X જે તત્વ હતું એ તત્વમાં ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થશે, એટલે એમના ઉપર -1 વીજભાર આપણને પ્રાપ્ત થતો હોય છે. એટલે આપણને અહીંયા ઋણાયન પ્રાપ્ત થયો અને આ પ્રક્રિયા દરમિયાન હંમેશા મોટા ભાગે ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. હવે આ ઉર્જા ઉત્પન્ન થતી હોવાના કારણે ડેલ્ટા ઈજી એચ નું મૂલ્ય આપણને ઋણ પ્રાપ્ત થતું હોય. તો અહીંયા -a હું દર્શાવી દઉં, કિલો જૂલ પર મોલ આપણે દર્શાવીએ. તો અહીંયા જે માઇનસ નિશાની છે, અહીંયા જે આ માઇનસ નિશાની છે એ માઇનસ નિશાની શું દર્શાવે? તો નિશાની ઉર્જા ઉત્પન્ન થાય તેવું દર્શાવે છે. ઉર્જાનું મૂલ્ય ઋણ પ્રાપ્ત થતું હોતું
નથી. તો આ બાબતને ખાસ ધ્યાન રાખવી કે ડેલ્ટા EGH નું મૂલ્ય અહીંયા માઇનસ એટલે કે ઋણ પ્રાપ્ત થાય છે. તો ઋણ પ્રાપ્ત થાય એ ઋણ નિશાની જે છે એ ઉર્જા ઉત્પન્ન થાય છે એવું દર્શાવે છે. અહીંયા મૂલ્ય ઋણ હોતું નથી એટલે કે આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ મૂલ્ય આપણને કંઈક ચોક્કસ ઉર્જા પ્રાપ્ત થતી હોય પણ ઋણ નિશાની શું દર્શાવે કે ઉર્જા ઉત્પન્ન થાય છે જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો આ જે પણ કંઈ ઉર્જામાં ફેરફાર થાય એમને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે ઓળખતા હોઈએ છીએ. જેમાં આપણી પાસે જે સંયોજન હતું X એ X સંયોજન જે છે એ વાયરુપ અવસ્થામાં હતું. કેટલા મોલ હતું તો 1 મોલ હતું. એમાં કેટલા ઇલેક્ટ્રોન દાખલ કર્યા તો 1 ઇલેક્ટ્રોન દાખલ કર્યો તો શું બન્યું ઋણ આયન બન્યો. કેટલા મોલ બન્યો તો 1 મોલ ઋણ આયન બન્યો. ત્યારે શું થાય એન્થાલ્પીમાં ફેરફાર. તો આ જે એન્થાલ્પીમાં ફેરફાર થાય એમને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આ પ્રક્રિયામાં આપણે એમ કીધું કે અહીંયા ઉર્જા ઉત્પન્ન થાય તો ઉર્જા ઉત્પન્ન થતી હોય તો આ પ્રકારની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કેવી કહેવાશે તો એ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક તરીકે ઓળખાતી હોય છે. તો આ પ્રકારની પ્રક્રિયા કયા નામે ઓળખાશે ઉષ્મા ક્ષેપક તરીકે ઓળખાતી હોય છે. ઘણીવાર પ્રક્રિયા કેવી હોય ઉષ્મા શોષક પણ હોય અથવા ઉષ્મા ક્ષેપક પણ આપણને પ્રાપ્ત થતી હોય. એટલે કે ઘણીવાર પ્રક્રિયાની અંદર ઉર્જા ઉત્પન્ન થતી હોય ઉષ્મા શોષક હશે તો એમની અંદર આપણે શું કરવું પડે તો ઉષ્મા શોષકની અંદર ઉર્જા આપવી પડતી હોય છે. તો ઉર્જા આપવી પડે. જ્યારે ઉષ્મા ક્ષેપકની અંદર ઉર્જા શું થતી હોય ઉર્જા ઉત્પન્ન થાય. તો આ બાબત ખાસ ધ્યાન રાખવું. ઉષ્મા ક્ષેપકની અંદર ઉર્જા ઉત્પન્ન થતી હોય ઉષ્મા શોષકની અંદર ઉર્જા આપવી પડતી હોય અને આ બંનેનો આધાર જે પણ કઈ તત્વ હશે એ તત્વના સ્વભાવ પર રહેલો હોય છે. તત્વ કેવું છે એના ઉપર આધાર રાખશે. તત્વ જો એવું હોય કે જેમની અંદર ઇલેક્ટ્રોન જ્યારે દાખલ કરીએ તો એ સમય દરમિયાન ઉર્જા આપવી પણ પડતી હોય તો એ કોના ઉપર આધાર રાખશે તત્વના સ્વભાવ ઉપર. તો ઘણીવાર તત્વની અંદર જ્યારે ઇલેક્ટ્રોન દૂર દાખલ થાય તો એ સમય દરમિયાન ઉર્જા ઉત્પન્ન કરતો હોય તો એનો પણ આધાર કોના ઉપર રહેલો હોય તો તત્વ કેવું છે એમના સ્વભાવ પર રહેલો હોય છે. હવે ઘણા તત્વ છે એ જ્યારે ઇલેક્ટ્રોન દાખલ કરે છે ત્યારે ઉર્જા મુક્ત કરતા હોય અને ઉર્જા મુક્ત કરતા હોય તો એ પ્રકારની જે પ્રક્રિયા છે એને આપણે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યાર પછી વાત કરીએ તો 17મા સમૂહના તત્વ સમૂહ નંબર 17. આ સમૂહ નંબર 17 છે એમાં હું ઉદાહરણ લઈ લઉં ફ્લોરિન. તો ફ્લોરિનનું ઉદાહરણ લઉં તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના શું થશે તો હિલિયમ 2s2 2p5 આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના થશે. હવે આ ફ્લોરિન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો એનું રૂપાંતરણ થાય ફ્લોરિન -1 માં થશે અને આ ફ્લોરિન -1 માં થાય ત્યારે હંમેશા એ ઉર્જા શું કરશે ઉત્પન્ન કરશે. તો આ પ્રકારની જે પ્રક્રિયા હશે એ કેવી હશે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હશે. પણ અહીંયા ઇલેક્ટ્રોન રચના જે હતી એ કઈ હતી 2s2 2p5. તો હવે અહીંયા આપણને હિલિયમ 2s2 2p6 પ્રાપ્ત થયું. આ ઇલેક્ટ્રોન રચના કોના જેવી થઈ તો ઉમદા વાયુ નિષ્ક્રિય વાયુ જેવી થઈ અને એમના કારણે એમની સ્થિરતામાં શું થતો હોય છે વધારો. કારણ કે ઉમદા વાયુ જે તત્વ છે એ વધુ સ્થિર હોય છે જેના કારણે એ ઇલેક્ટ્રોન હવે ગુમાવી પણ શકતા નથી અને ઇલેક્ટ્રોન મેળવી પણ શકતા નથી. તો એ નિષ્ક્રિય વાયુ અથવા તો ઉમદા વાયુ કેવા બની ગયા હશે તટસ્થ બની ગયા હશે. તો અહીંયા ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p5 હતી. જ્યારે એ ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે એ ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. એટલે પહેલા જે સ્થિરતા હતી એના કરતાં સ્થિરતામાં શું થઈ હશે વધારો અને જ્યારે સ્થિરતામાં વધારો થાય ત્યારે ઉર્જા વધુ પ્રમાણમાં મુક્ત થતી હોય છે. તો આના ઉપરથી એમ કહી શકાય આપણે કે 17મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી કેવું હશે વધુ આપણને પ્રાપ્ત થતું હોય છે. તો સમૂહ 17ના જે તત્વો છે
એમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપણને વધુ પ્રાપ્ત થતું હોય છે. અહીંયા ફ્લોરિન વાયુરૂપ અવસ્થામાં હશે, ઇલેક્ટ્રોન મેળવશે, ફ્લોરિન -1 માં રૂપાંતર થશે, ઉર્જા ઉત્પન્ન થાય તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હશે અને એમની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ જેવી ઉમદા વાયુ જેવી બને છે, જેના કારણે સ્થિરતામાં વધારો થાય અને જ્યારે સ્થિરતામાં વધારો થતો હોય ત્યારે ઉર્જા વધુ પ્રમાણમાં મુક્ત થતી હોય. તો આમના ઉપરથી એમ કહી શકાય કે સમૂહ 17 ના જે તત્વો છે એમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે આપણને પ્રાપ્ત થતું હોય છે. તો પહેલા એટલી માહિતી લખી દો, ત્યાર પછી બાકીની માહિતી છે એ આપણે આગળ ટોપિકમાં જોઈશું. સત્તરમા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશેની માહિતી જોઈ ગયા બાદ હવે આપણે 18મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીએ તો સમૂહ નંબર 18. તો સમૂહ નંબર 18 ના તત્વ જે છે એમની અંદર આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ નિયોન. તો નિયોનની ઇલેક્ટ્રોન રચના શું થશે તો 1s2 2s2 2p6 આ પ્રકારેની થતી હોય છે. હવે આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના થાય તો નિયોન જે છે એ જ્યારે એક ઇલેક્ટ્રોન મેળવશે તો એનું રૂપાંતર નિયોન -1 માં થતું હોય છે. તો આ સમય દરમિયાન ઇલેક્ટ્રોન જે દાખલ થવાનો છે એ ઇલેક્ટ્રોન 1s2 2s2 2p6 અને એ નવી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થશે, એટલે 3 નંબરની કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થતો હોય છે. હવે 3 નંબરની કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થતો હોય તો એ પહેલાની વાત કરીએ તો નિયોનનો અણુ જે છે એ નિયોનનો અણુ પહેલેથી તો કેવો છે સ્થાયી છે. હવે નિયોનનો અણુ સ્થાયી હોય અને એમની અંદર જ્યારે આપણે ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો એ સમય દરમિયાન આપણે ઇલેક્ટ્રોન વધુ સરળતાથી દાખલ કરી શકતા નથી, કારણ કે જે ઇલેક્ટ્રોનને દાખલ કરવાનો છે એ ત્રીજી કક્ષામાં દાખલ કરવાનો છે. હવે ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ કરવાનો હોય તો એ સમય દરમિયાન આપણે વધુ સરળતાથી એમને ઇલેક્ટ્રોનને દાખલ કરી શકતા હોતા નથી, કારણ કે નિષ્ક્રિય વાયુ તત્વ જે છે એ ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી અને ગુમાવતો પણ નથી, કારણ કે એ અણુ પહેલેથી કેવો છે સ્થાયી છે. અને જ્યારે કોઈ અણુ સ્થાયી હોય તો એમની અંદર મારે ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય તો એ ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે એમની અંદર મારે ઉર્જા હંમેશા આપવી પડતી હોય છે. તો આ ઉર્જા જે આપીએ છીએ એ પ્રકારની પ્રક્રિયા એટલે એ કેવા છે ઉષ્મા શોષક પ્રક્રિયા. અને ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો એ સમય દરમિયાન ડેલ્ટા EgH નું મૂલ્ય મને કેવું પ્રાપ્ત થશે તો ધન પ્રાપ્ત થશે, અથવા તો એમ પણ કહી શકાય કે જે પ્રાપ્ત થશે કેવું પ્રાપ્ત થશે ઓછું ઋણ પ્રાપ્ત થશે. પણ મોટા ભાગે આપણે જે શબ્દોનો ઉપયોગ કરીશું એ ધન પ્રાપ્ત થશે એવું આપણે કરી શકીએ. તો એની પાછળનું કારણ શું તો ફરીથી વાત કરી દઈએ. નિયોન સમૂહ 18, સમૂહ 18 ના તત્વો એટલે ઉમદા વાયુ તત્વ અથવા તો નિષ્ક્રિય વાયુ તત્વ. હવે એમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 મેં નિયોન લઈ લીધી, જે અણુ પહેલેથી કેવો હતો સ્થાયી. હવે સ્થાયી અણુની અંદર મારે ઇલેક્ટ્રોન દાખલ કરવાનો હશે તો જ્યારે ઇલેક્ટ્રોન આની અંદર દાખલ થાય તો નિયોન -1 બને અને એ નિયોન -1 બને તો એ અણુની અંદર ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે 3s કક્ષકમાં. હવે 3s કક્ષકમાં દાખલ થાય ત્યારે અણુ સ્થાયીમાંથી કેવો બનશે અસ્થાયી બનતો હોય છે. તો સ્થાયી અણુની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે હંમેશા ઉર્જા આપવી પડશે, એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા હશે જેમાં ડેલ્ટા EgH નું મૂલ્ય લગભગ આપણને કેવું મળશે ધન પ્રાપ્ત થશે, એટલે કે ઓછું ઋણ આપણને પ્રાપ્ત થઈ શકતું હોય છે. ઉદાહરણ તરીકે આપીએ કે
કે ધારો કે આપણે સરસ મજાનો ભણીને એક સારી એવી કંપનીમાં જોબ લાગી ગઈ છે જ્યાં આપણી સેલરી ઓછી છે. હવે આપણે કોઈ જે સ્થાયી જે છે એવી કંપની જે વધારે પેકેજ આપણને આપતી હોય અને એવી કંપનીની અંદર આપણે જો દાખલ થવું હોય તો એમના માટે ઓળખાણ જે છે એ ઓળખાણ એટલે એક પ્રકારની શું થઈ ગઈ ઉર્જા. એ ઓળખાણ કેવી લગાડવી પડતી હોય છે, વધારે લગાડવી પડતી હોય છે. આ ઉપરાંત એમનો કોન્ટેક્ટ વધારે કરવો પડતો હોય છે અને એમને સારું લાગે એ રીતનું અથવા તો એમને યોગ્ય લાગે એ રીતનું કામ આપણે આપવું પડતું હોય છે. તો યોગ્ય લાગતું હોય એવું કામ એટલે એક પ્રકારની શું થઈ ગઈ ઉર્જા, અને એ ઉર્જાનું મૂલ્ય એમાં શું કરવું પડતું હોય છે, આપવું પડતું હોય છે, જેના કારણે એ સ્થાયી જે છે એમાં આપણે દાખલ થઈ શકીએ છીએ. પણ જ્યારે દાખલ થશો તો એના લીધે એ અણુ કેવો બની જશે, અસ્થાયી. તો આ બાબતનું પણ ધ્યાન રાખવું કે જ્યારે કોઈ પણ અણુ સ્થાયી હોય અને એ સ્થાયી અણુની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરીએ તો અહીંયા 18મા સમૂહના ઉમદા વાયુ તત્વની અંદર અણુ સ્થાયી હતો, એમાં ઇલેક્ટ્રોન દાખલ કરવાનો હતો, તો એ ઇલેક્ટ્રોન નવી કક્ષકમાં દાખલ કરવાનો હતો અને નવી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે મારે શું કરવી પડે, ઉર્જા આપવી પડે. તો ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખાશે, જેમાં ડેલ્ટા Hg નું મૂલ્ય મને કેવું મળશે, ધન પ્રાપ્ત થતું હોય છે. હવે આપણે જેમ આયનિક એન્થાલ્પીની અંદર જેમ નિયમિતતા જોવા મળતી હતી એવી રીતની નિયમિતતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં જોવા મળશે નહીં. તો અહીંયા મુદ્દો એડ કરી દઈએ. આયનીકરણ એન્થાલ્પીમાં જેમ નિયમિતતા જોવા મળતી હતી તેવી નિયમિતતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં જોવા મળતી નથી. એટલે કે આપણે જેમ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જોઈએ તો આયનીકરણ એન્થાલ્પીમાં શું થતો હતો, વધારો. સમૂહમાં ઉપરથી નીચે જતા તો આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થતો હતો. તો એવી રીતનો ક્રમ આમની અંદર આપણને નિયમિત રીતે જોવા મળતો હોતો નથી. તો એમાં પણ કેટલાક અપવાદો છે એમની પણ ચર્ચા કરવાની છે. તો એમાં અપવાદ તરીકે 18મા સમૂહની વાત કરી કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જશો તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં વધારો થશે. સમૂહમાં ઉપરથી નીચે જાવ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ઘટાડો થશે. તો શા માટે થાય એમની ચર્ચા આપણે હમણાં કરવાના જ છીએ. પણ મેં અહીંયા તમને માહિતી આપી દીધી કે જે આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ છો તો એમાં આયનિક ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં જે વધારો થવો જોઈએ, પણ એ વધારો બીજા સમૂહ, 15મા સમૂહ અને 18મા સમૂહમાં કંઈક ફેરફાર જોવા મળે છે. એમની ચર્ચા આપણે કરવાની છે. સાથે સાથે આવર્તમાં પણ અને સમૂહમાં પણ જે ફેરફાર થાય એમની પણ ચર્ચા કરવાની છે. તો હવે ત્યાર પછીનો આગળનો મુદ્દો છે કે જેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હશે તેમ, એનો અર્થ એવો થઈ ગયો કે અહીંયા પહેલા લખીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જે તત્વનું વધુ હશે તે તત્વ વધુ સરળતાથી ઋણ આયન બનાવી શકે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરી કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જેમ વધુ હશે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં આપણે શું કરીએ છીએ, જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય છે ત્યારે ઉર્જા શું થાય છે, મુક્ત થાય છે. તો એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જે તત્વનું વધુ હોય તો એ ઇલેક્ટ્રોન વધુ સરળતાથી શું કરી શકતો હોય, આકર્ષણ પામી શકતો હોય. ને ઇલેક્ટ્રોન વધુ સરળતાથી આકર્ષણ પામી શકતો હોય તો એ સમય દરમિયાન એમનું ઋણ આયન બનવાની સરળતામાં શું થતો હોય છે, વધારો થતો હોય છે. પરંતુ જે તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું પ્રાપ્ત થતું હોય તો એવા તત્વોનું ઋણ આયન બનવાની સરળતા કેવી હોય છે, ઓછી હોય છે. એટલે વધુ સરળતાથી એ ઋણ આયન બનાવી શકતા હોતા નથી. તો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. હવે વાત કરીશું આપણે આવર્તમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વલણ. તો આવર્તમાં ક્યાં જશું આપણે, તો આવર્તમાં આપણે જશું ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશું.
ચાલો આગળ જે રીતે જોઈ ગયા અનુસાર બધાનું આપણે ફરીથી રિપીટેશન કરીશું. આવર્તમાં ડાબી બાજુ જમણી બાજુ જાય તો પરમાણુ ક્રમાંકમાં શું થશે? તો પરમાણુ ક્રમાંકમાં વધારો થાય. પરમાણુ ક્રમાંકમાં વધારો થયો, ચાલો પ્રોટોનની સંખ્યા એમાં પણ શું થાય? વધારો. પ્રોટોનની સંખ્યા વધી એટલે એ પ્રોટોનથી લઈને ઇલેક્ટ્રોન એટલે કે એ બંને વચ્ચેનું આકર્ષણ બળ જે છે એ આકર્ષણ બળ સાથે સાથે ઝેડ ઇફેક્ટિવ અસરકારક કેન્દ્રીય ધન વીજભાર એમાં શું થાય? વધારો. અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધ્યો તો એને બહારના ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની ક્ષમતા એમાં પણ શું થાય? વધારો. ચલો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અંતર છે એ અંતરમાં શું થશે? તો ઘટાડો થશે. હવે ઘટાડો થાય તો એમના લીધે એમના કદમાં શું થશે? ઘટાડો થશે. પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય? ઘટાડો. પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થયો તો એમના લીધે એમની આયનીકરણ એન્થાલ્પી એ આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? વધારો. કારણ કે બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઊર્જા કેવી આપવી પડે? વધારે. કારણ કે આકર્ષણ બળ કેવું હશે? વધારે. તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું આવશે? વધારે. એવી જ રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપણે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ ગયા તો 17મો સમૂહ છેલ્લે આવ્યો. 17મા સમૂહના તત્વ જ્યારે ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે એ અણુની ઇલેક્ટ્રોન રચના ઊંડા વાયુ જેવી બનતી હોય છે અને એ સમય દરમિયાન સૌથી વધારે પ્રમાણમાં ઊર્જા મુક્ત થતી હોય છે. જ્યારે પ્રથમ સમૂહના જે તત્વો છે એમની અંદર જ્યારે ઇલેક્ટ્રોન દાખલ કરવાનો હોય ત્યારે એ ઇલેક્ટ્રોન 1s1 માંથી 1s2 માં રૂપાંતરણ થતો હોય છે. તો એ પણ સ્થાયી બનતો હોય છે, પણ એમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય છે. એવી જ રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પણ આપણને ઓછું પ્રાપ્ત થતું હોય છે, કારણ કે ત્યાં આકર્ષણ બળની માત્રા કેવી હશે? ઓછી હશે. કારણ કે ડાબી બાજુ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ઓછી હશે, જ્યારે જમણી બાજુ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધુ હશે. તો એ વધુ સરળતાથી શું કરી શકશે? ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચી શકશે. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપણને અહીંયા કેવું પ્રાપ્ત થશે? વધુ. પણ પાછું કેવું? વધુ પ્રાપ્ત થાય, પણ કેવું પ્રાપ્ત થાય? ઋણ. તો ઋણ નિશાની શું દર્શાવે? ઊર્જા ઉત્પન્ન થાય એવું દર્શાવે છે. એનું મૂલ્ય કોઈ દિવસ માઇનસ હોતું નથી. ઋણ નિશાની શું દર્શાવે? ઊર્જા મુક્ત થતી હોય, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય એવો અર્થ થતો હોય છે. તો આ થઈ ગઈ આવર્તમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશેની માહિતી કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તો પરમાણ્વીય ક્રમાંકમાં વધારો થાય, પ્રોટોનની સંખ્યા વધે, ઝેડ ઇફેક્ટિવમાં વધારો થાય, પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ વધે, પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ઘટે, કદમાં ઘટાડો થાય, પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય, આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં વધારો થાય અને એ પાછો કેવો થશે? ઋણ. અને એ ઋણ નિશાની શું દર્શાવે? તો ઊર્જા મુક્ત થાય છે એવું દર્શાવે છે. એટલે પ્રક્રિયા કેવી હશે? ઉષ્મા ક્ષેપક પ્રકારની પ્રક્રિયા આપણને પ્રાપ્ત થતી હોય છે. તો જરૂર લાગતી માહિતી પહેલા લખી દો, ત્યાર પછી આગળ વધીએ. હવે આવર્તની અંદર જે કેટલાક અપવાદો છે એ અપવાદો વિશેની ચર્ચા કરીએ. તો અપવાદ અને એ અપવાદ કોની અંદર? તો આવર્તમાં. તો આ અપવાદોની અંદર પહેલું છે બેરેલિયમ. બેરેલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 છે. હવે એની અંદર વાત કરીએ તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અર્ધપૂર્ણ કે પરિપૂર્ણ કક્ષક
આવેલી હોય તેવા અણુ વધુ સ્થાયી હોય છે. હવે અર્ધપૂર્ણની વાત કરીએ તો S1 હોય, P3 હોય, D5 હોય અને F7 હોય. તો અર્ધપૂર્ણ આવેલા હોય કે પરિપૂર્ણ S2, P6, D10 અને F14. તો આ બાબત ખાસ ધ્યાન રાખવી નોંધ તરીકે કે અર્ધપૂર્ણ કે પરિપૂર્ણ હોય એવી કક્ષકો આવેલી હોય તો તેવા અણુ કેવા ગણાતા હોય છે? વધુ સ્થાયી ગણાતા હોય છે. હવે આ બેરિલિયમ જે છે એ બેરિલિયમ એક ઇલેક્ટ્રોન મેળવે તો એમનું રૂપાંતર શેમાં થાય? બેરિલિયમ -1 માં. તો અહીંયા આપણે વાત કરીએ અનુસાર વાત કરીએ કે બેરિલિયમ છે એમની ઇલેક્ટ્રોન રચના શું? 1s2 2s2. તો અહીંયા છેલ્લી કક્ષા જે છે એ પરિપૂર્ણ ભરાયેલી અને પરિપૂર્ણ ભરાયેલી હોય તો એ અણુ કેવો ગણાશે? સ્થાયી ગણાશે. હવે સ્થાયી અણુ હોય ને એમાં ઇલેક્ટ્રોન દાખલ કરો તો અણુ કેવો બનતો હોય છે? અસ્થાયી બનતો હોય છે. તો અણુ અસ્થાયી બને તો એનો અર્થ થઈ ગયો કે આ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે ડેલ્ટા EGH નું મૂલ્ય શું કરવું પડે? ધન અથવા તો કેવું પ્રાપ્ત થાય? ઓછું ઋણ પ્રાપ્ત થતું હોય છે. કારણ કે પ્રક્રિયા કેવી કહેવાશે? ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે વર્તી હોય છે. તો આ પહેલો અપવાદ છે એમની અંદર કે બેરિલિયમ જે છે એ બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 છે. હવે એમની બાહ્યતમ કક્ષા 2s2 કે જે સંપૂર્ણ ભરાયેલી છે અને સંપૂર્ણ કે અર્ધપૂર્ણ ભરાયેલી હોય એવી કક્ષા ધરાવતા ઇલેક્ટ્રોન ધરાવતા તત્વ એ વધુ સ્થાયી ગણાતા હોય છે. અને વધુ સ્થાયી તત્વની અંદર જ્યારે તમે ઇલેક્ટ્રોન દાખલ કરો તો એ સમય દરમિયાન મોટા ભાગે ઉર્જા આપવી પડતી હોય છે. એટલે પ્રક્રિયા કેવી આવશે? ઉષ્મા શોષક. તો એ સમય દરમિયાન ડેલ્ટા EGH નું મૂલ્ય તમને ધન પ્રાપ્ત થાય અથવા તો તમને કેવું પ્રાપ્ત થતું હોય છે? ઋણ પ્રાપ્ત થતું હોય છે. અથવા તો જે આપણે ધારણા કરીએ છીએ એના કરતા કેવું આપશે? ઓછું ઋણ પ્રાપ્ત થતું હોય છે. તો આ બાબત ધ્યાન રાખવી. ત્યાર પછી એમની અંદર બીજો અપવાદ છે એ છે નાઇટ્રોજન. એટલે કે આ સમૂહ નંબર કયો થઈ ગયો? સમૂહ નંબર 2. એનું ખાસ ધ્યાન રાખવું. સમૂહ નંબર નાઇટ્રોજન એટલે સમૂહ નંબર 15. આ વસ્તુ બાકીના બધા તત્વની અંદર પણ જોવા મળશે એટલે કે આ સમૂહના તત્વમાં. તો એ બાબતનું ખાસ ધ્યાન રાખવું. નાઇટ્રોજનની વાત કરીએ તો એમની ઇલેક્ટ્રોન રચના શું આવશે? તો હિલિયમ 2s2 2p3 પ્રકારની. એટલે કે 15મા સમૂહના તત્વની ઇલેક્ટ્રોન રચના વાત કરીએ તો નિષ્ક્રિય વાયુ NS2 NP3 આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના આવતી હોય છે. તો બાહ્યતમ કક્ષા કઈ આવી? તો 2 નંબરની. એમાંય પાછી કઈ આવી? તો P કક્ષક. કેવી? તો અર્ધપૂર્ણ. તો અણુ કેવો હશે? નાઇટ્રોજન. તો નાઇટ્રોજન અણુ કેવો હશે? સ્થાયી. હવે સ્થાયી હોય એમની અંદર શું કરવાનો? ઇલેક્ટ્રોન દાખલ. તો દાખલ કરો તો નાઇટ્રોજન કેવો બનશે? -1. તો અણુ કેવો બને? અસ્થાયી બને. ચાલો અસ્થાયી બને તો કેવી રીતે? તો આમની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો હિલિયમ 2s2 અને P કક્ષક છે એમાં પેટા કક્ષક કેટલી? તો 3. તો આ એક આવશે 2px 2py 2pz. તો પહેલા એમાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 3 ઇલેક્ટ્રોન હતા. હવે ચોથો ઇલેક્ટ્રોન જે છે આમની અંદર દાખલ થશે. બંનેના સ્પિનની દિશા એકબીજાથી કેવી બનશે? વિરુદ્ધ. પણ અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હોય? ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. અને આ અપાકર્ષણ થતું હોવાના કારણે અણુ કેવો બનતો હોય છે? અસ્થાયી બનતો હોય. તો આ સમય દરમિયાન ડેલ્ટા EGH નું મૂલ્ય આપણને કેવું મળશે? ધન પ્રાપ્ત થતું હોય છે. અને ધન પ્રાપ્ત થાય એટલે પ્રક્રિયા કેવી થઈ જશે? ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે વર્તી હોય છે. તો બાબત ખાસ ધ્યાન રાખવું કે નાઇટ્રોજન સમૂહ નંબર 15 નિષ્ક્રિય વાયુ NH2 NP3 પ્રકારની ઇલેક્ટ્રોન રચના જેમાં નાઇટ્રોજન હિલિયમ 2s2 2p3 નાઇટ્રોજન અણુ કેવો હશે? સ્થાયી. કારણ કે બાહ્યતમ કક્ષા કેવી છે? સંપૂર્ણ કે અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો એવું તત્વ કેવું ગણાય? સ્થાયી. તો અહીં અર્ધપૂર્ણ છે તો અણુ કેવો બની ગયો? સ્થાયી. સ્થાયી અણુની અંદર હવે જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે એનું રૂપાંતર શેમાં થાય? નાઇટ્રોજન -1. ચાલો એ કેવો બનશે? અસ્થાયી. તો કેવી રીતે અસ્થાયી બને? તો એમની ઇલેક્ટ્રોન રચના લખીએ. હિલિયમ 2s2
2p 2 1 1 હું ડાઉ બાઉ પોલીના નિયમ અનુસાર વાત કરી તો અહીંયા બે ઇલેક્ટ્રોન દાખલ થયા તો બે ઇલેક્ટ્રોન દાખલ થાય તો ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય અપાકર્ષણના કારણે અણુ કેવો બને અસ્થાયી હોય તો એવા અણુની અંદર એ પહેલા કેવો હશે તો સ્થાયી અને સ્થાયી હોય તેમની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે આપણે ઊર્જા શું કરવી પડે આપવી પડે એટલે એનું ડેલ્ટા EGH નું મૂલ્ય કેવું મળે ધન એટલે પ્રક્રિયા કેવી કહેવાશે ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે વર્તી હોય છે તો આ જે અપવાદો છે એ અપવાદો વિશેની વાત કરી કે સમૂહ 2 ની અંદર અને સમૂહ 15 ની અંદર અને આ ઉપરાંત સમૂહ 18 ની અંદર પણ આપણે આગળ જોઈ ગયા એ અનુસાર સમૂહ 18 ની અંદર ડેલ્ટા EGH નું મૂલ્ય આપણને કેવું મળશે ધન કારણ કે ઇલેક્ટ્રોન જે દાખલ કરવાનો છે એ ઇલેક્ટ્રોન દાખલ ક્યાં થશે નવી કક્ષામાં દાખલ થશે અને નવી કક્ષામાં દાખલ થાય સાથે સાથે એ નવી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થતો હોવાના કારણે એ અણુ હવે કેવો બનશે અસ્થાયી અને અસ્થાયી અણુ બને એટલે ડેલ્ટા EGH નું મૂલ્ય આપણને કેવું મળે ધન અને ધન મળે એટલે પ્રક્રિયા કેવી હશે ઉષ્મા શોષક પ્રક્રિયા હશે એટલે આ પ્રક્રિયા દરમિયાન આપણને હંમેશા ઊર્જા શું કરવી પડતી હોય છે આપવી પડતી હોય છે તો આ 3 અપવાદો છે એ 3 અપવાદોને ખાસ ધ્યાન રાખવા બાકી તો આપણે કહીએ એ અનુસાર ડાબી બાજુથી ક્યાં જવાનું જમણી બાજુ તરફ તો ડેલ્ટા EGH નું મૂલ્યમાં શું થાય વધારો અને એ પાછું કેવું હોય ઋણ અને ઋણ નિશાની શું દર્શાવે પ્રક્રિયા કેવી થશે એ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા હંમેશા ઉત્પન્ન થતી હોય એવું નિર્દેશન કરતું હોય છે તો આ થઈ ગયા અપવાદ વિશેની માહિતી લખી દો ત્યાર પછી વાત કરીશું સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું વલણ તો હેડિંગ આપીએ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં થતો ફેરફાર સમજાવો ચલો સમૂહમાં ઉપરથી નીચે જાય તો આપણને ખબર કે પરમાણુ ક્રમાંકમાં શું થશે એ પરમાણુ ક્રમાંકમાં વધારો થશે હવે પરમાણુ ક્રમાંકમાં વધારો થાય તો એની સાથે સાથે આવર્તનો ક્રમ જે છે એ આવર્તના ક્રમમાં શું થશે વધારો આવર્તનો ક્રમ એટલે હકીકતમાં એક પ્રકારનું શું થઈ ગયું મુખ્ય ક્વોન્ટમ આંક મુખ્ય ક્વોન્ટમ આંકના મૂલ્યમાં શું થાય વધારો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય શું દર્શાવે તો કક્ષાનું કદ તો કક્ષાનું કદમાં શું થાય વધારો કક્ષાનું કદ વધ્યું એટલે પ્રોટોન એટલે પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર જે છે એ અંતરમાં શું થશે તો વધારો થશે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ જે છે એ આકર્ષણ બળમાં શું થશે તો ઘટાડો થશે હવે અંતર વધ્યું આકર્ષણ બળ ઘટ્યું એટલે ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની ક્ષમતાની કેવી હશે ઓછી તો એ કારણોસર ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો આયનીકરણ એન્થાલ્પી આપવી પડે એમનું મૂલ્ય પણ કેવું આવશે ઓછું ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા માટે એન્થાલ્પીનું મૂલ્ય કેવું પ્રાપ્ત થશે ઓછું પણ કેવું પ્રાપ્ત થશે ઋણ નિશાની શું દર્શાવે કે પ્રક્રિયામાં ઉષ્મા શું થતી હશે ઉત્પન્ન થતી
હશે એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય અહીંયા ઓછું પ્રાપ્ત થયું. શા માટે ઓછું પ્રાપ્ત થયું? કારણ કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનો છે તો પ્રાપ્ત કરવા માટે જે તત્વ છે એની પાસે શું હોવું જરૂરી છે? આકર્ષણ બળ. પણ એ આકર્ષણ બળનું પ્રમાણ કેવું છે? તો ઓછું છે. તો એ સમય દરમિયાન ઉર્જા પણ કેવી ઉત્પન્ન થતી હોય? ઓછી ઉત્પન્ન થતી હોય છે. સાથે સાથે વાત કરીએ તો આની અંદર મુદ્દો એડ કરી દઈએ કે શિલ્ડિંગ અસર જે છે એ શિલ્ડિંગ અસરમાં શું થશે? તો શિલ્ડિંગ અસરમાં શું થશે? વધારો થશે. આ મુદ્દા જે આપણે આ ચેપ્ટરની અંદર ભણી ગયા છે એ બધાનો આપણે અહીંયા રિપીટેશન દરેક જે આવર્ત અને સમૂહમાં જે ગુણધર્મ છે એમની ચર્ચા કરીશું ત્યારે કરવાના છીએ. તો એ હંમેશા યાદ રાખવાનો રહેશે. એક ક્રમ યાદ રાખશો એટલે બધી થિયરી માટે એ બધી વસ્તુનો ઉપયોગ કરવાનો રહેશે કે સમૂહમાં ઉપરથી નીચે જાવ તો પરમાણુ ક્રમાંક વધે, આવર્તનો ક્રમ વધે, મુખ્ય ક્વોન્ટમાર્કનું મૂલ્ય વધે, કક્ષાનું કદ વધે, પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે, આકર્ષણ બળ ઘટે, આયનીકરણ એન્થાલ્પી ઘટે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે. શિલ્ડિંગ અસરમાં શું થાય? તો શિલ્ડિંગ અસરમાં વધારો થતો હોય છે કારણ કે જે પણ કંઈ નવો ઇલેક્ટ્રોન દાખલ થવાનો છે એ નવી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થતો હોય છે. તો એ કારણોસર એમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય અને અપાકર્ષણ થવાના કારણે કદમાં શું થતો હોય છે? વધારો. કારણ કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન માટે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન શું પાડતા હોય છે? તો કવચ પૂરું પાડતા હોય છે અને એ કવચમાં રહેલા ઇલેક્ટ્રોનને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય અને અપાકર્ષણના કારણે કદમાં વધારો થતો હોય. તો અપાકર્ષણ શા માટે થયું? કારણ કે કવચ કેવું હતું? પ્રબળ. તો શિલ્ડિંગ અસર કેવી? પ્રબળ. હવે આમની અંદર પણ અપવાદ છે તો એમની અંદર અપવાદની વાત કરીએ તો આવર્ત નંબર 2 અને 3. તો આવર્ત નંબર 2 અને 3 બધા તત્વો બધા સમૂહ માટે આ વસ્તુ લાગુ પાડી શકાશે. પણ અહીંયા હું ઉદાહરણ લઉં છું ફ્લોરિન અને ક્લોરિનનું. ચલો, ફ્લોરિન તો એમનો પરમાણુ ક્રમાંક 9, ક્લોરિન તો પરમાણુ ક્રમાંક કેટલો? તો એમનો પરમાણુ ક્રમાંક 8 + 9 એટલે 17 આપણને પ્રાપ્ત થશે. તો આમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p 5 પ્રકારની થશે. આમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p5 પ્રકારની થશે. હવે આમની અંદર જ્યારે ઇલેક્ટ્રોન દાખલ કરવાનો હોય તો ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થશે તો હું અહીંયા ફ્લોરિનની વાત કરું તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p5 હતી. એમાં હું એક ઇલેક્ટ્રોન દાખલ કરું તો એ ઇલેક્ટ્રોન દાખલ ક્યાં થાય? તો 1s2 2s2 2p6 આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના થશે. હવે વાત કરીએ ક્લોરિનની તો ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p5. હવે એમાં એક ઇલેક્ટ્રોન દાખલ કરું તો એ ઇલેક્ટ્રોન દાખલ થાય તો ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 આ પ્રમાણે પ્રાપ્ત થતું હોય છે. પણ અહીંયા હવે વાત કરીએ તો અહીંયા કક્ષા કયા નંબરની આવી ગઈ? ફ્લોરિનની અંદર વાત કરીએ તો એમાં કક્ષા આવી ગઈ નંબર કક્ષા n = 2 અને 2 નંબરની કક્ષામાં કઈ કક્ષકો આવેલી હોય? 2s અને 2p. અને વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 8 ઇલેક્ટ્રોન. કારણ કે s કક્ષકના 2 અને p કક્ષકના 6 એ રીતે વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન આપણે સમાવી શકીએ છીએ. જ્યારે ક્લોરિનની વાત કરીએ તો એમની અંદર કક્ષા કઈ આવશે? તો ક્લોરિનની અંદર કક્ષા આવશે n = 3. તો એમાં કઈ કઈ કક્ષકો આવી શકે? 3s2 3p6 3d10 એટલે વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન એમની અંદર સમાવી શકીએ છીએ? 18 ઇલેક્ટ્રોન સમાવી શકીએ છીએ. જ્યારે આમાં કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકીએ? 8. આમાં કેટલા સમાવી શકીએ? 18. તો હવે આ મુદ્દો અહીંયા સૌથી અગત્યનો છે કે અહીં આપણે એક ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થાય ત્યારે ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હોય છે? અપાકર્ષણ થતું હોય છે. અહીંયા પણ જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હોય છે? અપાકર્ષણ થતું હોય છે. પણ જે અપાકર્ષણ થાય છે એ અપાકર્ષણની માત્રા અપાકર્ષણ જે થતું હોય એ 2 નંબરની કક્ષામાં કેવું થતું હોય છે? વધુ. જ્યારે 3 નંબરની કક્ષામાં અપાકર્ષણ જે છે એ અપાકર્ષણ કેવું થાય? ઓછું. તો આવું શા માટે થયું? તો આના ઉપરથી આપણે સમજી શકીએ કે n નંબરની 2 કક્ષા હતી એટલે કદ કેવું હશે? નાનું હશે. અને નાનું કદ ધરાવતા તત્વની અંદર જ્યારે ઇલેક્ટ્રોન દાખલ કરીશું
તો એ સમય દરમિયાન ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હોય છે? અપાકર્ષણ. જ્યારે અહીંયા 3 નંબરની કક્ષા છે એમનું કદ મોટું થશે કારણ કે પછી કઈ કક્ષક આવેલી છે? ડી કક્ષક. એટલે ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થશે તો એ સમય દરમિયાન એમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય, પણ એ અપાકર્ષણની માત્રા હવે કેવી થઈ ગઈ છે? ઓછી. અને એ કારણોસર કહી શકાય કે બીજા અને ત્રીજા આવર્ત, એટલે આમ હકીકતમાં જોવા જઈએ તો સમૂહમાં ઉપરથી નીચે જ જશું આપણે. આવર્ત નંબર 2 અને 3 ની વાત કરી, બાકી હકીકતમાં આપણે ક્યાં જશું? સમૂહમાં ઉપરથી નીચે તરફ જ જવાના છીએ. તો સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો બીજા અને ત્રીજા જે આવર્ત છે એમાં બીજા આવર્તના તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપણને કેવું પ્રાપ્ત થશે? ઓછું પ્રાપ્ત થશે. જ્યારે ત્રીજા આવર્તના તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું મળશે? વધારે. તો ડેલ્ટા EgH નું મૂલ્ય આવર્ત 2 અને આવર્ત 3 માં કોનું વધારે હશે? તો આવર્ત 3 નું વધારે હશે. કારણ કે અહીંયા ભલે અપાકર્ષણ થાય, ભલે ઇલેક્ટ્રોન દાખલ થાય, પણ અપાકર્ષણ કેવું થશે? ઓછું થશે. તો ઇલેક્ટ્રોન વધુ સરળતાથી ત્યાં દાખલ થઈ જશે. જ્યારે અહીંયા અપાકર્ષણ કેવું થશે? વધારે. અને વધારે અપાકર્ષણ થતું હોય તો વધુ સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થતો નથી, અને વધુ સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ ન થાય તો એના કારણે વધુ સરળતાથી ઋણ આયન બની શકતો હોતો નથી. અને વધુ સરળતાથી ઋણ આયન ન બને તો એમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું પ્રાપ્ત થતું હોય છે. ફરીથી વાત કરીએ કે અહીંયા ઇલેક્ટ્રોન દાખલ થશે. ઇલેક્ટ્રોન દાખલ થાય તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. કારણ કે કદ કેવું હશે? નાનું. કારણ કે n નંબરની 2 કક્ષા છે. હવે n નંબરની 3 કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય તો 18 ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા છે. તો ઇલેક્ટ્રોન ભલે એક દાખલ થાય, પણ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે જે અપાકર્ષણ થતું હશે એ n નંબર 2 ની કક્ષામાં જે થતું હોય એના કરતા n નંબર 3 ની કક્ષામાં કેવું થશે? ઓછું થશે. ઓછું અપાકર્ષણ થાય એટલે ઇલેક્ટ્રોન વધુ સરળતાથી દાખલ થાય. વધુ સરળતાથી દાખલ થયો તો વધુ સરળતાથી શું બનશે? ઋણ આયન. વધુ સરળતાથી ઋણ આયન બને એટલે ઉર્જા કેવી મુક્ત કરે? વધારે પ્રમાણમાં મુક્ત કરતું હોય છે. જ્યારે આમની અંદર ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધુ થાય એટલે વધુ સરળતાથી ઇલેક્ટ્રોનને આપણે દાખલ કરી શકતા હોતા નથી. તો એ સમય દરમિયાન વધુ સરળતાથી ઋણ આયન બનશે નહીં. અને વધુ સરળતાથી ઋણ આયન ન બનતો હોય તો એ સમય દરમિયાન આપણે મુક્ત થતી ઉર્જાનું મૂલ્ય ઓછું પ્રાપ્ત થતું હોય છે. આથી કહી શકાય કે આવર્ત 2 અને આવર્ત 3 ના તત્વોની જ્યારે વાત કરતા હોય તો એ સમય દરમિયાન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આવર્ત 3 નું વધારે પ્રાપ્ત થાય છે, જ્યારે આવર્ત 2 નું ઓછું પ્રાપ્ત થતું હોય છે. તો આમાં જરૂર લાગતી જે માહિતી છે એ માહિતી મેં અહીંયા લખેલી છે. એમના પાછળનું કારણ પણ અહીંયા દર્શાવેલું છે, અને એની કારણની ચર્ચા જે તમને પેમ્પલેટ આપેલું છે એમાં પણ દર્શાવેલું છે. તો જરૂર લાગતું હોય એટલું લખી દો. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની અંદર આપણે વાત કરી કે આવર્ત 2 અને આવર્ત 3 ના તત્વની અંદર આવર્ત 3 ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય છે, જ્યારે આવર્ત 2 ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય છે. હંમેશા યાદ રાખજો કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં વધારો થાય, સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ઘટાડો થાય. પણ અપવાદ જે છે એમને ખાસ યાદ રાખવાના રહેશે કે બીજા આવર્તના તત્વ બીજા સમૂહના જે તત્વો છે એમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન અથવા તો ઓછું ઋણ પ્રાપ્ત થશે. એવી જ રીતે 15મા સમૂહ અને એવી જ રીતે 18મા સમૂહના તત્વોનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન અથવા તો ઓછું ઋણ પ્રાપ્ત થશે. આ બાબત ખાસ ધ્યાન રાખવી. બીજી બાબત એ કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો ઉદાહરણ તરીકે મેં અહીંયા તમને લઉં કે ફ્લોરિન,
ક્લોરીન, બ્રોમિન. તો અહીંયા ફ્લોરિન કરતા ક્લોરીન ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હશે અને ક્લોરીન અને બ્રોમિનમાં પાછું કોનું હશે? ક્લોરીનનું હશે, કારણ કે આ આવર્ત નંબર કયો થઈ ગયો? તો આવર્ત નંબર 2 થઈ ગયો. આ આવર્ત નંબર કયો થઈ ગયો? 3. આ આવર્ત નંબર કયો થઈ ગયો? 4. બાકી તો આપણે ક્યાં ગયા? સમૂહમાં ઉપરથી નીચે. સમૂહમાં ઉપરથી નીચે જાવ તો ડેલ્ટા EGH નું મૂલ્યમાં શું થતો હોય? ઘટાડો. અને એ કેવો થતો હોય? ઓછો, ઋણ. એટલે પ્રક્રિયા કેવી હશે? ઉષ્મા ક્ષેપક આપણને પ્રાપ્ત થતી હોય છે. તો આ બાબત ખાસ ધ્યાન રાખવું. સમૂહમાં વાત કરીએ તો એ અનુસાર સમૂહ આવી રીતે આમાં ઉદાહરણ આપી શકું. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ. તો એમાં કોનું વધારે હશે? તો સલ્ફરનું વધારે છે, જ્યારે સેલેનિયમનું કેવું હશે? ઓછું. તો આ બધા જ માટે લાગુ પડશે. કોના માટે લાગુ પડશે? તો આવર્ત 2 અને આવર્ત 3 માટે, જેમાં આવર્ત 3 ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? વધારે પ્રાપ્ત થતું હોય છે. હવે આમની અંદર એક સવાલ આપી દઈએ. ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને ક્લોરીનમાં કોનું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ અને સૌથી ઓછું હશે? ચાલો, તો પહેલા તો આપણે દર્શાવી દઈએ. ફોસ્ફરસ એટલે કે 15મો સમૂહ, 16મો સમૂહ એટલે સલ્ફર, 17મો સમૂહ એટલે ક્લોરીન અને 17મા સમૂહમાં પાછું કોણ આવશે? ફ્લોરીન. ચલો, અહીંયા કોણ આવશે? ઓક્સિજન અને અહીંયા આવશે નાઇટ્રોજન. ચલો, હવે આપણને ખબર કે આવર્તમાં ક્યાં જશું? ડાબી બાજુથી જમણી બાજુ. તો ડેલ્ટા EGH એમના મૂલ્યમાં શું થાય? વધારો. પણ એ કેવો હોય? ઋણ. ઋણ હોય તો પ્રક્રિયા કેવી હોય? ઉષ્મા ક્ષેપક. ચલો, તો આપણને ખબર ફોસ્ફરસ, સલ્ફર ને ક્લોરીન, તો એમાં કોનું વધારે હશે? તો આપણનો ક્રમ આ પ્રમાણેનો કંઈક મળશે. ફોસ્ફરસ કરતા વધારે કોનું? સલ્ફરનું. સલ્ફર કરતા વધારે કોનું? ક્લોરીનનું. હવે સરખામણી કોની કરવાની રહેશે? ફ્લોરીન અને ક્લોરીનની. તો ફ્લોરીન જે છે એ બીજો આવર્ત થઈ ગયો, ક્લોરીન એ ત્રીજો આવર્ત થઈ ગયો. તો હંમેશા ખ્યાલ છે ત્યાં સુધી આપણે કહી શકાય કે ફ્લોરીન જે છે એમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું આવશે? ઓછું, જ્યારે ક્લોરીનની કેવી આવશે? વધારે. તો અહીંયા દાખલાની અંદર કોયડાની અંદર સૌથી વધુ ડેલ્ટા EGH નું મૂલ્ય કોણ ધરાવતું હશે? તો સૌથી વધુ તમે અહીંયા જોશો, અહીંયાથી પણ જોશો તો વધારે કોણ ધરાવતું હશે? ક્લોરીન. ચાલો, એવી રીતે સૌથી ઓછું ડેલ્ટા EGH નું મૂલ્ય કોણ ધરાવે? તો અહીંયા તમે ધ્યાન આપશો તો ખ્યાલ આવશે કે આ ત્રણની જો સરખામણી કરીએ તો ફોસ્ફરસ આવે. હવે ફોસ્ફરસ ને ફ્લોરીનમાં પાછું કોનું ઓછું? તો હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે આમની અંદર તમારે ફોસ્ફરસ જે છે એ 15મો સમૂહ થઈ ગયો અને 15મા સમૂહ માટે ડેલ્ટા EGH નું મૂલ્ય ઓછું જે ધાર્યું હોય એના કરતા ઓછું અથવા તો ધન પ્રાપ્ત થતું હોય છે. તો એ અનુસાર સૌથી ઓછું ડેલ્ટા EGH નું મૂલ્ય ફોસ્ફરસનું પ્રાપ્ત થશે. અને ડેલ્ટા EGH ની અંદર આપણે મોટા ભાગે ઋણ મૂલ્યનો જ ઉલ્લેખ કરીશું, એટલે કે ઋણ નિશાની દ્વારા જ મૂલ્યનો ઉલ્લેખ કરીશું. ઋણ નિશાની એમનું મૂલ્ય દર્શાવતું નથી. ઋણ નિશાની શું દર્શાવે? તો ઋણ નિશાની એમનું અર્થ એવો થાય કે ઉર્જા શું થતી હશે? મુક્ત થતી હશે. જ્યારે x તો કઈક મૂલ્ય ઉર્જાનું આપણને પ્રાપ્ત થતું હોય જે કિલો જૂલ પર મોલમાં આપણે લેતા હોય છીએ. ચાલો, તો આ તો ઉદાહરણ થઈ ગયું એમના વિશેની માહિતી. હવે કેટલીક અગત્યની માહિતી છે એ ખાસ અહીંયા ધ્યાન આપજો. સૌથી વધુ નાનું કદ કોનું? આવર્ત કોષ્ટકની અંદર સૌથી વધુ નાનું કદ કોનું? સૌથી નાનું અથવા તો સૌથી નાનું કદ કોનું? ચાલો, તો એ આવશે ફ્લોરીન. સૌથી મોટું કદ કોનું? તો આવશે સીઝિયમ. ધ્યાન આપજો આ બધી વસ્તુ. સૌથી વધુ ડેલ્ટા IH આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ કોની? તો
તો આવશે ફ્લોરિન. ચલો સૌથી વધુ ડેલ્ટા EGH નું મૂલ્ય કોનું વધુ તો ક્લોરીનનું. આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ફ્લોરિન લખીને આવી જાય છે તો એ બાબત ખોટી સાબિત થાય. કઈ રીતે સાબિત થાય તો એમની માહિતી અહીંયા આપણે આગળ જોઈ ગયા. તો આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે. સૌથી નાનું કદ આવર્ત કોષ્ટકની અંદર ફ્લોરિનનું આવશે, સૌથી મોટું કદ સીઝિયમનું આવશે. ત્યાર પછી સૌથી વધુ ડેલ્ટા IH આપણને ફ્લોરિનની મળશે, આયનિકરણ એન્થાલ્પી સૌથી વધુ ફ્લોરિનની, અને સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની પ્રાપ્ત થશે ક્લોરિનની. તો આ જે માહિતી લાગતી હોય જરૂર એ માહિતી તમારે લખી દો.